શ્રેયા, આજે આપણે ભારતના બંધારણનું આમુખ વિશે સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. આ જીપીએસસી અને ક્લાસ 3 જેવી પરીક્ષાઓ માટે બહુ જ ઉપયોગી ટોપિક છે. જો શ્રેયા, આ સ્લાઇડ પર બંધારણના પુસ્તકનું કેટલું સરસ 3D ચિત્ર છે, જે આપણા આજના વિષયનું પ્રતીક છે. જી સર, હું તૈયાર છું. આમુખ વિશે શીખવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ચાલો હવે આગળની સ્લાઇડ જોઈએ. શ્રેયા, આ સ્લાઇડ આમુખનો પરિચય અને તેના સ્ત્રોત વિશે છે. અહીં એક બિલોરી કાચ છે જે આમુખ નામના દસ્તાવેજ પર ફોકસ કરે છે. એ બતાવે છે કે આમુખ બંધારણનો સારાંશ છે. વ્યાખ્યા મુજબ આમુખ એ બંધારણનો અરીસો અને ચાવી છે. તેનો વિચાર એટલે કે કોન્સેપ્ટ અમેરિકા પાસેથી અને તેની ભાષા એટલે કે લેંગ્વેજ ઓસ્ટ્રેલિયા પાસેથી પ્રેરિત છે. સર, આ વિચાર અને ભાષા વચ્ચે શું તફાવત છે? સારો સવાલ શ્રેયા. વિચાર એટલે કે બંધારણની શરૂઆતમાં એક પ્રસ્તાવના હોવી જોઈએ. એ કન્સેપ્ટ આપણે અમેરિકા પાસેથી લીધો. અને ભાષા એટલે આમુખમાં જે રીતે વાક્યોની ગોઠવણ છે તેની શૈલી આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી અપનાવી છે. ઓહ, અને સર, અહીં નીચે એક બોક્સમાં લખ્યું છે કે ડ્રાફ્ટ સર BN રાવ દ્વારા તૈયાર કરાયો હતો. શું આ પરીક્ષા માટે એલર્ટ છે? બિલકુલ શ્રેયા, તે એક રેડ એક્ઝામ એલર્ટ બોક્સ જ સમજો. બંધારણીય સલાહકાર સર BN રાવનું નામ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ ખાસ યાદ રાખજો. ચાલો હવે ત્રીજી સ્લાઇડ પર જઈએ. આ આમુખની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સમજાવે છે. અહીં જવાહરલાલ નહેરુજીનું ચિત્ર છે, જેઓ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે. બાજુમાં એક ટાઈમલાઈન પણ છે. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો. સર, આ પ્રસ્તાવ રજૂ થયા પછી સ્વીકારવામાં લગભગ 1 મહિનાથી વધુ સમય કેમ લાગ્યો? કારણ કે શ્રેયા, બંધારણ સભાના દરેક સભ્યએ તેના પર ગહન ચર્ચા અને વિચાર વિમર્શ કર્યો. આ કોઈ સામાન્ય પ્રસ્તાવ ન હતો. આ ભારતના ભવિષ્યનો પાયો હતો. સર, નીચેની લાઇન આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જ આગળ જતા સુધારા સાથે ભારતના બંધારણનું આમુખ બન્યું. આ તો પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું લાગે છે. એકદમ સાચું શ્રેયા. આ વાક્ય સીધો પ્રશ્ન બની શકે છે. કોણે રજૂ કર્યું, ક્યારે રજૂ કર્યું અને ક્યારે સ્વીકાર્યું? આ ત્રણેય તથ્યો ગોખી લેજો. સરસ શ્રેયા. હવે આગળની સ્લાઇડ જોઈએ, જેમાં આમુખના મુખ્ય શબ્દો છે. અહીં 3 પ્રતીકો છે. સાર્વભૌમ માટે ત્રિરંગાવાળી ઢાલ, સમાજવાદી માટે ત્રાજવું અને બિનસાંપ્રદાયિક માટે વિવિધ ધર્મોના પ્રતીકો સાથે હાથ મિલાવતું ચિત્ર. પહેલો શબ્દ છે સાર્વભૌમ, જેનો અર્થ છે કે ભારત આંતરિક અને બાહ્ય રીતે સ્વતંત્ર છે. બીજો સમાજવાદી, જેનો હેતુ ગરીબી અને અસમાનતા દૂર કરવાનો છે. અને ત્રીજો બિનસાંપ્રદાયિક, એટલે કે રાજ્યનો કોઈ પોતાનો ધર્મ નથી. સર, સાર્વભૌમ અને સ્વતંત્રમાં મુખ્ય ફરક શું છે? શ્રેયા, સ્વતંત્ર એટલે આઝાદી, પણ સાર્વભૌમનો અર્થ વધુ વ્યાપક છે. તેનો અર્થ છે કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેના પર કોઈ બીજા દેશનું દબાણ કે શાસન નથી. ચાલો હવે મુખ્ય શબ્દોનો બીજો ભાગ જોઈએ. અહીં 2 ચિત્રો છે. લોકશાહી માટે મતપેટીમાં મત નાખતો હાથ અને પ્રજાસત્તાક માટે સંસદ ભવનનું ચિત્ર. ચોથો શબ્દ છે લોકશાહી, જેનું શ્રેષ્ઠ વર્ણન અબ્રાહમ લિંકને કર્યું છે. લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. અને પાંચમો શબ્દ છે પ્રજાસત્તાક, જેનો અર્થ છે કે દેશના વડા એટલે કે રાષ્ટ્રપતિ વંશપરંપરાગત રાજા નથી, પરંતુ લોકો દ્વારા પરોક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ છે. સર, ઘણા લોકોને લોકશાહી અને પ્રજાસત્તાક એક જ લાગે છે. શું તમે આનો ભેદ સ્પષ્ટ કરી શકો? ચોક્કસ શ્રેયા. જુઓ, બ્રિટન લોકશાહી દેશ છે કારણ કે ત્યાં લોકો પોતાની સરકાર ચૂંટે છે, પણ તે પ્રજાસત્તાક નથી કારણ કે ત્યાંના રાષ્ટ્રપ્રમુખ રાજા કે રાણી છે, જે વંશપરંપરાગત હોય છે. જ્યારે ભારતમાં સરકાર પણ લોકો ચૂંટે છે અને રાષ્ટ્રપતિ પણ ચૂંટાય છે, ભલે પરોક્ષ રીતે. એટલે ભારત લોકશાહી અને પ્રજાસત્તાક બંને છે. હવે આમુખના પાયાની વાત કરીએ. ચાલો છઠ્ઠી સ્લાઇડ જોઈએ. અહીં એક મંદિર જેવું સ્ટ્રક્ચર છે, જેના 4 પિલર છે. આ 4 પિલર જ આમુખના આધારસ્તંભ છે. પહેલો સ્તંભ છે સત્તાનો ઉદ્ગમ સ્થાન, ભારતના લોકો. બીજો રાજ્યનું સ્વરૂપ, સાર્વભૌમ, સમાજવાદી વગેરે. ત્રીજો બંધારણના હેતુઓ, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા. અને ચોથો સ્વીકાર તારીખ,
26 નવેમ્બર 1949. વાહ, આ ચિત્રથી સમજવું કેટલું સહેલું થઈ ગયું. સર, શું આ ચારેય સ્તંભ પરીક્ષા માટે સરખા જ મહત્વના છે? હા શ્રેયા, પણ ખાસ કરીને ચોથો સ્તંભ સ્વીકાર. તારીખ 26 નવેમ્બર 1949 એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ તારીખે આપણે બંધારણ દિવસ પણ ઉજવીએ છીએ. હવે આગળની સ્લાઇડ પર જઈએ શ્રેયા. આમાં કેટલાક મહાનુભાવોના આમુખ વિશેના મંતવ્યો છે. અહીં 3 વિઝ્યુઅલ્સ છે. કનૈયાલાલ મુનશીના વાક્ય માટે જન્મકુંડળી, પાલખીવાલા માટે ઓળખપત્ર અને સર અર્નેસ્ટ બાર્કર માટે એક ચાવી. કનૈયાલાલ મુનશીએ આમુખને રાજકીય જન્મકુંડળી કહ્યું. એને પાલખીવાલાએ તેને બંધારણનું પરિચયપત્ર કહ્યું. અને સર અર્નેસ્ટ બાર્કરે તેને બંધારણની કીનોટ કહ્યું. સર, આ બધા વાક્યો યાદ રાખવા પડશે. પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે? હા શ્રેયા, આ જોડકા-જોડો પ્રકારના પ્રશ્નોમાં બહુ પૂછાય છે. તમને એક બાજુ નામ અને બીજી બાજુ તેમના દ્વારા કહેલું વાક્ય આપેલું હોય છે. ચાલો, આવા જ બીજા કેટલાક વાક્યો આગળની સ્લાઇડમાં જોઈએ. અહીં પણ 3 વિઝ્યુઅલ્સ છે. પંડિત ઠાકુરદાસ ભાર્ગવ માટે હીરો, જસ્ટિસ હિદાયતુલ્લા માટે ઘોષણાપત્ર અને સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર માટે સપનાઓનું વાદળ. પંડિત ઠાકુરદાસ ભાર્ગવે આમુખને બંધારણનો આત્મા અને આભૂષણ કહ્યું. જસ્ટિસ હિદાયતુલ્લાહે તેને અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન ગણાવ્યું. અને સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરે તેને આપણા દીર્ઘકાલીન સપનાઓનો વિચાર કહ્યો. સર, ઘણા લોકોએ આમુખને આત્મા કે ચાવી જેવા શબ્દોથી કેમ નવાજ્યું છે? કારણ કે શ્રેયા, આમુખ આખા બંધારણનો સાર, તેના આદર્શો અને ઉદ્દેશ્યો માત્ર થોડાક શબ્દોમાં રજૂ કરી દે છે. તે બંધારણને સમજવાની દિશા પૂરી પાડે છે. શ્રેયા, આ સ્લાઇડ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલો જોઈએ. અહીં એક ટાઈમલાઈન છે જેમાં 3 કેસ બતાવાયા છે. 1960ના કેસ પર લાલ ચોકડી છે, જ્યારે 1973 અને 1995ના કેસ પર લીલી ટીક માર્ક છે. 1960ના બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી. પણ 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો બદલ્યો અને કહ્યું કે આમુખ બંધારણનો અભિન્ન અંગ છે. અને 1995ના LIC કેસમાં આ વાતને ફરીથી સમર્થન આપ્યું. સર, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો કેમ બદલ્યો? શ્રેયા, સમય જતાં બંધારણનું અર્થઘટન વધુ ઊંડું અને વ્યાપક બન્યું. કોર્ટને સમજાયું કે આમુખ એ માત્ર પ્રસ્તાવના નથી, પરંતુ બંધારણના નિર્માતાઓના ઉદ્દેશ્યો અને મૂલ્યોનો આધાર છે. તેથી તે બંધારણનો જ એક ભાગ છે. તો સર, કેશવાનંદ ભારતી કેસ એ રેડ એક્ઝામ એલર્ટ છે? બિલકુલ. કેશવાનંદ ભારતી કેસ ભારતીય બંધારણીય ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ કેસ ગણાય છે. આને ક્યારેય ભૂલવો નહીં. ચાલો 10મી સ્લાઇડ પર જઈએ. આ પણ એક ખૂબ જ મહત્વનો સુધારો છે. એક સ્ક્રોલ પર પેન વડે 3 શબ્દો લખાઈ રહ્યા છે: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. 1976માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં 42મો સુધારો થયો. તેના દ્વારા આમુખમાં 3 નવા શબ્દો ઉમેરાયા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. સર, નીચે નોંધ લખી છે કે આમુખમાં અત્યાર સુધી માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે. શું આ સાચું છે? આટલા વર્ષોમાં ફક્ત એક જ વાર? હા શ્રેયા, અને આ પોતે જ એક રેડ એક્ઝામ એલર્ટ છે. પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાય છે કે આમુખમાં કેટલી વાર સુધારો થયો છે? જવાબ છે માત્ર એક વાર. હવે આમુખની કાયદાકીય સ્થિતિ સમજીએ. આગળની સ્લાઇડ જો શ્રેયા. અહીં 2 ચિત્રો છે. એકમાં હથોડી પર પ્રતિબંધનું ચિહ્ન છે, જે નોન જસ્ટિસિએબલ બતાવે છે. બીજામાં દીવાદાંડી છે, જે માર્ગદર્શનનું પ્રતીક છે. આમુખ નોન જસ્ટિસિએબલ છે, એટલે કે તેના આધારે તમે કોર્ટમાં કેસ કરી શકતા નથી. તે સરકાર પર કોઈ કાયદાકીય બંધન નથી લાદતું, પરંતુ જ્યારે બંધારણના કોઈ શબ્દનો અર્થ અસ્પષ્ટ હોય ત્યારે કોર્ટ આમુખનો સહારો લે છે, એક દીવાદાંડીની જેમ. સર, જો તેને કોર્ટમાં પડકારી શકાતું નથી, તો પછી તેની વાસ્તવિક શક્તિ શું છે? તેની વાસ્તવિક શક્તિ નૈતિક અને માર્ગદર્શક છે શ્રેયા. તે શાસન માટે એક દિશાસૂચક છે અને બંધારણના અર્થઘટન માટે એક ચાવી છે. દીવાદાંડીની જેમ તે સીધો રસ્તો બનાવતી નથી, પણ સાચો રસ્તો બતાવે છે. ચાલો હવે ભણતરને થોડું મજેદાર બનાવીએ. હા. આ સ્લાઇડમાં કેટલીક શોર્ટકટ ટ્રિક્સ છે. અહીં 3 અલગ અલગ રંગની સ્ટીકી નોટ્સ છે, જેના પર યાદ રાખવાના સૂત્રો લખેલા છે. પહેલી ટ્રિક શબ્દોનો સાચો ક્રમ યાદ રાખવા માટે છે. સાસ બી લોપ્ર, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક.
બીજી ટ્રીક 42માં સુધારાનું વર્ષ યાદ રાખવા માટે 4+2 = 6 એટલે જવાબ 1976. અને ત્રીજી ટ્રીક ઉમેરાયેલા શબ્દો માટે છે. સબ-અખંડ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા. વાહ સર, આ ટ્રિક્સ તો ખરેખર ખૂબ જ ઉપયોગી છે. પરીક્ષા પહેલાં ઝડપી રિવિઝન માટે આનાથી વધુ સારું શું હોઈ શકે? હવે આપણી છેલ્લી કન્ટેન્ટ સ્લાઇડ પર આવીએ, શ્રેયા. આમાં કેટલાક અંતિમ મહત્વના તથ્ય છે. અહીં રશિયન ક્રાંતિનું પ્રતીક, ફ્રેન્ચ ક્રાંતિનું પ્રતીક અને મૂળભૂત માળખા માટે એક ક્લાસિકલ ઇમારતનું ચિત્ર છે. યાદ રાખજો, ન્યાયના આદર્શો રશિયન ક્રાંતિમાંથી લેવાયા છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવાયા છે. અને સૌથી મહત્વની વાત, આમુખમાં સુધારો થઈ શકે છે, પણ બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડ્યા વગર. સર, આ મૂળભૂત માળખું શું છે? એ કેશવાનંદ ભારતી કેસમાંથી આવેલો સિદ્ધાંત છે, શ્રેયા. તેનો અર્થ છે બંધારણના એવા પાયાના સિદ્ધાંતો જેને સંસદ પણ બદલી ન શકે, જેમ કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા વગેરે. આના વિશે આપણે અલગથી વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે આ ત્રણેય ફેક્ટ્સ પરીક્ષા માટે બહુ અગત્યના છે, એ યાદ રાખજો. તો શ્રેયા, આ હતું આપણા બંધારણના આમુખનું સંપૂર્ણ વિશ્લેષણ. મને આશા છે કે તને બધું બરાબર સમજાઈ ગયું હશે. જી સર, ખૂબ ખૂબ આભાર. આજે આમુખ વિશેના મારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ ગયા. તમે ખૂબ જ સરળ રીતે સમજાવ્યો. સરસ. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હા, વધુ મટીરિયલ અને PDF નોટ્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાત જોબ ગુરુ જોઈન કરવાનું અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેસ્ટ ઓફ લક.